તો ધમાકેદાર એન્ટ્રી વરસાદની અને જોરદાર પવન સાથે વરસાદ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? ઓકે, બધા મજામાં હશે તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો આજે આપણે કામ ઘણું ખરું પતી ગયું. કાલે ટ્રેક્ટરનું જે હાંકવાનું હતું એ પણ પતી ગયું અને હવે એમાં આપણે સા નાખીએ અને પછી કપાસ સોંપવાનો છે, પણ એ તો હજી જોઈએ, કાલે કા પરમ દિવસ થશે, આજે થાય કંઈ નક્કી નહીં. તો અત્યારે મસ્ત વાતાવરણ એકદમ આમ કહેવાય ને કે ઠંડુ થઈ ગયું. અત્યારે આમ જોવા જાવ ને તો વરસાદ જેવું વાતાવરણ આમ હવે 1-2 દિવસથી, અઠવાડિયાથી આમ છેલ્લા અઠવાડિયાથી સવારમાં મસ્ત વાદળા થઈ જાય. પછી જોઈએ હવે ક્યારે વરસાદ આવે, કારણ કે વરસાદનું કંઈ નક્કી નથી, ગમે ત્યારે આવે. એ તો બધા અત્યારે તડકો છે તો 5 મિનિટમાં બધો વરસાદ થવા માંડે. આ બધું સાફ થઈ ગયું આપણું ખેતર આખું. અત્યારે આપણે આ માંડવીના બાસકા જે 1-2 દિવસથી એમને અહીંયા તડકે છે, તો એને આપણે અંદર રાખવાના છે. તો આપણે એને કાલે બાંધી તો દીધા હા, પણ હવે ત્યારે અંદર મૂકવાના છે એને. તો અહીંયા આવી રીતના રાખી દઈએ બધા, કેમ કે બીજા બધા તો કઈ રહે એમ છે નહીં જગ્યાએ. તો મસ્ત અત્યારે આ બધું ખડકાઈ ગયું અને આપણે અહીં રહેવા દેવું આમને. જો કોઈ લેવા આવશે તો ઠીક છે, બાકી हमने इसका हम तेल निकाल देंगे. तेल इसने अभी हमारा निकाला, फिर बाद में हम इसका निकालेंगे. मूंगफली है, मूंगफली. તો અત્યારે સા પડવા ગયો આપણે ખેતરમાં કપાસના. આપણે બપોરને એમ હતું કે બપોરે આવશે, પણ સવારમાં જ આવી ગયું. અત્યારે 11 વાગ્યા. આપણે સા નાખવાને અત્યારે ચાલુ કરી દીધું. આપણા મગનભાઈ ટ્રેક્ટર હાંકે છે અત્યારે, અને આખા ટ્રેક્ટરમાં હિલડુલ થાય એટલે આખો ફોન હલે. તો આપણે સા પાડવાનું કન્ટિન્યુ છે અને હજી 50% જેવું સા પડ્યા છે, બાકી છે બાકીના. હવે 1-2 દિવસમાં કદાચ કપાસ સોંપવાનું મુહૂર્ત આવી જશે, પણ હજી એનું બીજ કે બિયારણ એવું કંઈ લાવ્યા નથી. એટલે જ્યાં સુધી વસ્તુ આવે નહીં ત્યાં સુધી તો કંઈ સોંપાય નહીં.
આ વખતે મેં થોડોક બદલાવ કર્યો છે. પહેલાં અમે આવી રીતના અહીંથી આમ સાહ પાડતા, આ હેડેથી અહીંયા સુધી, પણ હવે આમ કન્ટિન્યુ, મતલબ કે લાંબા સાહ એમ છેક અહીંથી લઈ અને છેક પહેલાં ઓલા સુધી, જો હેઠો દેખાય આપણે જાહેરને દેખાય ત્યાં સુધી. ચાલો હવે આપણે સાહ પાડવાનું કન્ટિન્યુ છે. તો હવે આપણે જઈએ ડાયરેક્ટ ઘરે, અને ઘરે જઈએ અને આપણે જે ગાય ભેંસોને પાણી પાવાનું છે, તડકોનું પ્રમાણ વધી ગયું તો એ કરે, અને પછી પાછા આવીએ. ત્યાં સુધીમાં સાહ જેટલા પડે એટલા પડવા દઈએ. તો ધમાકેદાર એન્ટ્રી વરસાદની, અને જોરદાર પવન સાથે. વરસાદ આવ્યો પણ પવન વયો ગયો, એ ફાયદો રહી ગયો, નકર તો અહીંયા ઘરે બધું વાયરિંગ પુગાડી દે. અને વરસાદની સાથે સાથે લાઇટ પણ વહી ગઈ, કારણ કે વરસાદ લાગી ગયો. તો હવે લાઇટનું આમને જ રહે, એક બूंद पानी की लाइट चली जाएगी पूरा दिन. હે ઓલા એમ તો આડી જમીન માંથી નીકળે છે, આડી હજી તે કાલે આજે બાફ મારશે ને એટલે તરત નીકળે જમીન માંથી. તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. આમ તો 15 તારીખ પછીનું છે, પણ આ પ્રી મોન્સૂન કહેવાય ને. તો આપણે જોરદાર વરસાદ આવી ગયો ને ત્યારે જો બધું પલાળી દીધું ને વાતાવરણમાં એકદમ ઠંડક પસરી ગઈ, એમ કહેવાય ને કે આમ એસી ચાલુ કરી દીધી ભગવાને. તો મસ્ત જોરદાર વરસાદનું વાતાવરણ થઈ ગયું, અને કહેવાય ને કે તો આ બધું પાણી ભરાઈ ગયું. હવે આપણે જવાનું છે જાહેર લેવા, નિરણ તો લેવા જ આવી જવા. એકદમ જોરદાર વાતાવરણ થઈ ગયું વરસાદનું, મસ્ત વરસાદ આવી ગયો. તો તમે વાતાવરણનો નજારો જોઈ શકો છો કે એક અતિ સુંદર નજારો તમને જોવા મળે. આપણે કહેવાય ને કે કાંઈ ઘટે નહીં, જોરદાર મસ્ત વાતાવરણ થઈ ગયું અત્યારે. તો આપણી બળદ ગાડી ઊભી છે ને, એમાં આપણે જાહેર ભરવાનું ચાલુ છે. તો અત્યારે અમારા મમ્મી જાહેર વાટતા થાય અને હું ભરતો હતો, અને ધીમા ધીમા વરસાદના ચાટા ચાલુ થઈ ગયા પાછા. તો હવે જેટલી ઝડપથી આપણે જાય એટલી સારું રહે. મળીએ ડાયરેક્ટ આપણે ઘરે પહોંચીને, ત્યાં સુધીમાં બના રહેજો અમારા વિડીયોમાં. એ થોડા રહે ને, આજ જો આ વરસાદે આજે કામે લગાડી દીધા. ઉપર વયા લાવ ની, કાગળ થોડુંક ફાટે એમ. મારા દાદીને ચડાવી ગયો. તો આજ વરસાદનું વાતાવરણ તમે જો, અને આજે પછી થોડા પવનના રહેવાના છે. મીણ તો કે જ નહીં હો. તો એના કરતા પેલા બાંધીને પછી બાંધો તો અહીંયા શું કરશું.
તો અત્યારમાં બની રહી છે રોટલી ને બાકી બનવાનું છે સેવનું શાક, સેવ ટમેટાનું. કોને ખબર. ફ્રી 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 તો ઓલું છે કે આવ્યું નહીં પણ ન હોય તો આપ્યું ન હોય ને આપી દઈએ એને. શું છે તો રોટલી અને સાથે બીજું શું છે કેરીનો રસ. કેમ કે આજ વરસાદ થયો એટલે કેરીનો રસ કરી નાખીએ આપણે. હા મમ્મીને પણ એનું ટેન્શન વધી જાય. એકચ્યુઅલીમાં એમાં એવું છે કે કંઈક હશે તો એને દેખાડવું પડે ને આ સેવનું પડી કોણ આની માથે બિલ માર્યું એનું વસ્તુ હોય ભાઈ. આપણે શું છે એમ હાલતા तो क्या मालता है. कितना में पड़ी 45 रुपया का पड़ीका हुआ है और आपका 20 रुपया भी यहाँ पे हमने रखा है. ओके तो चलो रोटली बनावा दिए. बीजू पंखो कर देवाय ने तो 2 की हिसाब से हां હું આવ્યું જ કરું. ઈ તો હું લઈને આવ્યો બીજું.